તો જય બાબારી તો મિત્રો તમે જુઓ આપણું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર તો જય બાબારી મિત્રો તમારું સ્વાગત છે મારા બ્લોગમાં અને ગુડ મોર્નિંગ આજે આપણે રામદેવરા પેદલ યાત્રાનો બીજો દાડો છે અને તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ટ્રેક્ટર પાર્કિંગ પડે છે આપણો ટ્રેક્ટર છે અહીંયા પાર્કિંગમાં અને તમને બતાવું કે આપણે 2:22 છે આજે રાતની 2:22 ને આપણે ઉઠી ગયા છે દાંતણ બીજું કાઢી દીધું છે ને તમે જોઈ શકો છો કે આપણે મોમોને એ જો લઈને તૈયાર થઈ ગયા છે હેડવા બદલે તો ગાઈઝ બન્યા રહો અમારા બ્લોગમાં આપણે ભક્તો બધા હવે નેજો લઈને આવ્યા છે તો ગાઈઝ બન્યા રહો અમારા બ્લોગમાં મળીએ હવે આગળ જય બાબારી મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જય બાબારી મિત્રો જય બાબારી મિત્રો આપણે 2:30 થઈ ગઈ છે ને આપણે હવે પેદલ યાત્રા કરવાની ચાલુ કરી દીધી છે બીજા દિવસનું જય બાબારી મિત્રો રાતના 2 વાગે ઊભા કરીને મને તો આચાર છેડાડ્યા છે તો જય બાબારી મિત્રો આપણે હોડાલથી 2 વાગે હેડ્યા હતા અને વડગામ પહોંચી ગયા છે જય બાબારી વડગામ આપણે 6 વાગે પહોંચી ગયા છે ગાઈસ તો જય બાબારી મિત્રો બને રહો મારા વ્લોગમાં જય બાબારી તો જય બાબારી મિત્રો આપણે બીજા દિવસના 2 વાગ્યાના હેડેલા છે અને 8 વાગી ગયા છે આપણે નાસ્તો બનાવવાનું ચાલુ કરી દીધું છે અહીંયા એક રામપુરા કરીને ગામ છે ત્યાં આગળ તમને બતાવું હું તો મિત્રો તમે જુઓ આપણું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર ઘોડો નીચે બોધેલો હતો પણ આપણે કેનોપી ઉપર બોધી દીધો છે હા ઘોડો હવે લાગે મસ્ત અને આ બાજુ આપણે પૌવાનો નાસ્તો બનાવી રહ્યા છીએ તો ગાઈસ જુઓ તમે આ બાબા રામદેવ રામ રસોડા અને આપણે ભક્તો બે ગયા છે હું સીટી પતરી પતરીને અમુક અને કલેજ પ્લેટો જતી રહી છે ઊંઝાથી તો ગાઈઝ આપણે થોડુંક ચાર્જિંગ ઓછું છે એટલે અહીંયા બોર્ડની સુવિધા હતી તમે જોઈ શકો છો એટલે મોબાઈલ ચાર્જિંગ મૂકી દઈએ તો ગાઈઝ મને રાખો અમારા બ્લોગમાં તો જય બાબારી મિત્રો આપણે પૌવા બનીને આવી ગયા છે જો તમે નાસ્તો કરવાનું ચાલુ છે આપણે ભગત નાસ્તો કર્યા રહ્યા છે તમે જોઈ શકો છો આપણે પૌવા બનાવી દીધા પૌવાનો નાસ્તો કર્યા જયેશભાઈ કરે છે જય બાબારી ગાઈઝ મળીએ હવે નાસ્તો કરીને તો જય બાબારી મિત્રો આપણે હવે ચા અને નાસ્તો કરીને રામપુરા ગામમાંથી નીકળી ગયા છીએ આગળ સુંધાજી જવા માટે આપણે સુંધાજી દર્શન કરીશું આજે અને કાલે પછી રવાના થઈ જઈશું રામદેવરા માટે તો જય બાબારી મિત્રો આપણે હવે પુરણથી આગળ અઠીલા હનુમાનજીના મંદિરે સ્ટે કર્યો છે અહીંયા આપણે બીજા દિવસના બપોરનું જમવાનું રાખ્યું છે અહીંયા ટ્રાફિક ફૂલ છે તમે જોઈ શકો છો આ છે અઠીલા હનુમાનજીનું મંદિર આ બાજુ જમણવારનું છે આ બાજુ ગાઈસ નાહવા માટે છે અને આ મંદિર છે
અને આપણે રહોડિયા મેન તુરીએ લઈને આવી ગયા છીએ રહોડું બનાવવા માટે. તુરીએ છેલ્લે વગાડવાનું ચાલુ કરી દીધી અને આપણા ભક્તો અહીં બેસી ગયા છે. તમે જોઈ શકો છો આ બાજુ. આ ભગતને મારે કલર પ્લેટ જતી રહી છે કે બેરિંગમાં ગ્રીસ ઓછું થઈ ગયું છે. અમારા માટે જાતી છે તો જય બાબારી મિત્રો, જમવાનું ચાલુ છે અને રસોડું બનવાનું પણ ચાલુ છે. આ બાજુ આપણે જમ્યા રહ્યા છીએ. અને આપણે આ ભગત હેડ્યાથી રણોદ આપણે બે ગયા છે રોટલી વણવા. ભગત આવડે છે ને રોટલી વણતા? ગાઈસ તુરિયાનું બનાવ્યું છે શાક અને આ બાજુ ભક્તિ બે ગયા છે આપણે ખાવા. તો ગાઈસ મળીએ હવે જમીને. આ બાજુ જમવાનું ચાલુ છે. અમારા બ્લોગમાં હવે મળીએ. જય બાબારી મિત્રો, જય ચામુંડમાં. આપણે અઠીલા હનુમાનથી પરણથી જમીને નીકળી ગયા હતા. આપણે 2 વાગે નીકળી ગયા હતા અહીંયાથી જમીને. અહીં આપણે હવે જઈશું સુંધાજી દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો કે આપણે સુંધા માતાની ધજા પણ સાથે લઈ લીધી છે. આપણે આગળ છે અને બીજા ભક્તો પાછળ આવ્યા છે. તો જય ચામુંડમાં મિત્રો, મળીએ હવે સુંધાજીમાં. ગાઈસ આપણે સ્પ્રાઇટ લઈ લીધી છે ઠંડામાં. ઓલી છે આ છે રિલાયન્સ વાળાની, તમારા ગુજરાતની ધીરુભાઈની અંબાણીની. હા ગાઈસ આ સુંધા માતાના પહાડના પાછળનો વ્યૂ છે. તો જય બાબારી મિત્રો, આપણે સુંધા માતાના પાખડામાં આવી ગયા છે. તો સુંધા માતાના પાખડામાં આવી ગયા છે પાછળના ભાગમાં અને આપણે ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે. ગાઈસ આપણે અડધા માણસો આગળ હેડ્યા અને આપણે જુઓ તો પહાડ અને અડધા માણસો આપણે પાછળ આવ્યા છે. જુઓ તમે આવી. તો જય બાબારી મિત્રો, તો જય માતાજી મિત્રો, જય બાબારી મિત્રો. આપણે સુંધાજીના પાખડો ફરી અને ઉપર આવી ગયા હતા. અને આપણે આગળ જવાનું છે અહીંયા ઠેઠ દર્શન કરવા સુંધા માતાના. જય માતાજી મિત્રો, આપણે સુંધાજીમાં હવે પહાડ ઉપરથી ઉતરીને પગથિયા ઉપર આવી ગયા છે અને મંકી મેન બેઠા જુઓ. પૂંછડું પકડી જો. આપણે હવે સીડીએ ચડવાનું ચાલુ કરી દીધી. જય માતાજી મિત્રો, બને રહો મારા બ્લોગમાં. તો જય માતાજી મિત્રો, સમસ્ત બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સમાજની ધર્મશાળા ઉપર આવી ગયા છે આપણે. ત્યાં આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈને પછી આપણે સુંધા માતાના દર્શન કરવા જઈશું. તો ગાઈસ બને રહો અમારા બ્લોગમાં. જય બાબારી મિત્રો, આપણે છે ને હવે દર્શન કરવા સુંધા માતાના મંદિરે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. અહીંયા આપણે દર્શન કરી લઈશું. અહીંયા આપણે ત્યાં પણ બાંધી લઈશું. અંદર દર્શન કરે ત્યાં આગળ ફોટોગ્રાફી કરવાની મનાય છે ગાઈસ, એટલે અમે તમને અંદરથી વિડીયો નહીં બતાવી શકીએ. તમે જોઈ શકો છો. તો મળીએ હવે મિત્રો દર્શન કરીને. જય માતાજી, જય સુંધા માતા મિત્રો. આપણે હવે સુંધા માતાના મંદિરની ઉપર આવી ગયા છીએ. જોઈ શકો છો આપણે ધજા બાંધવા માટે. તો જય માતાજી, જય સુંધા માતા મિત્રો. તો હવે મળીએ ધજા બાંધીને. રહે ને તો ગાઈઝ આપણે અહીંયા ધજા લગાવી દીધી છે અને આ સુંધા માતાના ઉપરથી મંદિર છે. તો જય માતાજી, જય સુંધા માતા મિત્રો. આપણે હવે સુંધા માતાના દર્શન કરીને નીચે આવી ગયા છે. તમે જોઈ શકો છો આ મંદિર છે, ત્રિશુળ છે. તમે જોઈ શકો છો કે આ બાજુ હવનકુંડ ચાલુ છે. આ સુંધા માતાનો નજારો. અને આપણે તો જય બાબારી મિત્રો, આપણે બીજા દિવસની નાઇટ આપણે સુંધાજીથી 5 કિલોમીટર આગળ કારડીમાં થઈ છે.
આપણે આરતી બીજી કરી લીધી છે અને જમણવાનો પણ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. શું બનાવે છે ભાઈ? સૂકી ભાજી. તો જય બાબા મિત્રો, આપણે હવે આરતી કરી દીધી પછી જમી લીધું છે અને હવે આપણે નાઇટ અહીંયા છે એટલે અહીંયા હોઈ ગયા છે. તમે જોઈ શકો છો અડધા ભક્તો આપણે હોઈ ગયા છે અને આપણે અહીંયા હોઈ જઈશું. તો ગુડ નાઇટ, જય બાબા મિત્રો. આપણે વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય બાબા મિત્રો.